समाधिस्थ अवस्था में बेसेल साधकना शरीर में आवेला मूलाधार चक्र ने जागृत करे प्रथम पूज्य गणपति बापा ने प्रसन्न कर्या बराबर छे। तेवी रीते संसारिक जीवन में पण कार्यनी शरूआत में श्रीजीना पूजन थी करवामां आवे छे। चमत्कारी गणपति बापा नवसारीना गणेशवड सिसोदरा गामे आवेलुं छे, ज्यां औरंगजेबे पण झूकवुं पड्युं हतुं। जो मंदिरनो इतिहास अने तेनो महिमा। नवसारीना अડીને આવેલા નેશનલ હાઈવે 8ના ગણેશવડ સિસોદરા ગામે 550 વર્ષ જૂનું મંદિર આવેલું છે। આ મંદિરનો એક અનોખો ઇતિહાસ પણ ચમત્કારથી ભરેલો છે। મુસ્લિમના રાજા ઔરંગઝેબ હિન્દુસ્તાનમાં આવેલા મંદિરોને તોડી પાડવાનું બીડું ઝડપી મંદિરો ધ્વસ્ત કરતા સિસોદરા ગામના મંદિર પાસે રાજાનું સૈન્ય આવ્યું, પરંતુ ચમત્કારી મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાના ભમરાઓ સૈનિકને 2 વાર ભગાડવામાં કામયાબ થયા છે। ઔરંગઝેબે શરણાગતિ સ્વીકારી મંદિરને જમીન દાન આપી દસ્તાવેજી પુરાવો આપ્યા હતા। ત્યારથી આજ દિવસ સુધી ગોસ્વામી પરિવાર દાદાની સેવા ચાકરી કરી રહ્યા છે। આ દિવસે અહીં ગણપતિ બાપાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે। સાથે જ ગણેશ ચતુર્થીના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાંથી ભક્તો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। શ્રી ગણેશાય નમઃ। આ ભગવાન ગણપતિ દાદાનું ગણેશ સિસોદરા ગામની અંદર સ્વયંભૂ પ્રગટ થયેલું એવા ભગવાન ગણેશજીનું મંદિર છે। નવસારીથી લગભગ 5-7 કિલોમીટર દૂર છે આ મંદિર, મહુવા નવસારી રોડ ઉપર। ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। ઘણા બધા ભક્તો અહીંયા પધારે છે અને ભગવાનના દર્શન કરી લાભ મેળવે છે। પુરાણની અંદર ઉલ્લેખ છે 1662 ઈસવીસન 1662 એટલે આજથી લગભગ 500,000 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે। ઔરંગઝેબ બાદશાહ ભગવાનના મંદિરને લૂંટવા માટે આવેલા એવી સ્ટોરી છે અહીંયા આગળ। પહેલાં 2 વાર એના સૈન્યને મોકલાવ્યું, સૈન્ય હારી જાય, થાકી જાય, કશું કરે નહીં, ત્રીજી વારે જાતે પધારે છે ઔરંગઝેબ બાદશાહ। એની સાથે પણ એવી જ ઘટના બને છે। ભગવાનનો ચમત્કાર થાય, સ્વયંભૂ વળની અંદરથી ભમરાઓ પ્રગટ થયા અને ઔરંગઝેબને ચમત્કાર બતાવ્યો। જે લૂંટવા માટે આવેલો બાદશાહ મોગલ સમ્રાટ ઔરંગઝેબ અહીંયા આગળ મંદિરના નિભાવ માટે જમીનનું દાન કરીને જાય છે। એવું ભગવાનનું પૌરાણિક ઐતિહાસિક મંદિર છે। ઘણા બધા ભક્તો અહીંયા વારંવાર આવે છે, દર્શનનો લાભ લે છે। ચોથના દિવસે, મંગળવારના દિવસે ભક્તોની મહેરામણ અહીંયા જામે છે। ઘણા ભક્તો અહીંયા પધારી અને ભગવાનના દર્શનનો લાભ લઈ પોતાની મનોકામના શ્રદ્ધા મુજબ, ભગવાનની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર। એનું વિશેષ મહત્વ ગણેશ પુરાણની અંદર પણ બતાવ્યું છે। મારું નામ સુભાષભાઈ બાલુભાઈ ગોસ્વામી છે। હું ગણેશ સિસોદરા ગામમાં રહું છું। ગણપતિમાં વડમાંથી પ્રગટ થયેલ ગણપતિ બાપા અહીંયા હાજર છે અને એમના પરચો અપરંપાર છે। દૂર દૂરથી વલસાડ, અમદાવાદ, વડોદરા, નાસિક, મહારાષ્ટ્ર દૂરથી ભાવિક ભક્તજનો અહીંયા પણ આવે છે અને એમની માનતાઓ પરિપૂર્ણ કરે છે। અને આ મંદિર ઘણું બહુ પુરાણું અને જૂનું છે। 550 વર્ષ પહેલાંનું આ મંદિર છે। એમનો ઇતિહાસ છે કે બાપાનો જ્યારે ઔરંગઝેબે દાન આપ્યું હતું ને, તોડવા માટે આવ્યો હતો આ જગ્યા પર મંદિરને, તો એ એમના સૈનિકોથી ના તૂટ્યું અને તોડી ના શક્યા અને ભમરાથીને બાપા ભગાડ્યું હતું એમનું સૈનિકને। અને ત્યાર પછી ઔરંગઝેબ પોતે આવ્યો અહીંયા અને એમણે જમીન દાનમાં આપી અને પૂજારીને કીધું કે તમે આ તમારા સેવામાં અને તમારા મંદિરની સેવામાં વાપરજો। એક જમાનામાં જંગલનો વિસ્તાર ગણાતો આ વિસ્તાર વડલાઓથી શોભતો અનેક વડો અહીં હતા। શ્રીજી માટે મનગમતી જગ્યા બની હતી। વડલામાં બાપાનું રહેઠાણ બનાવ્યું હતું। ઔરંગઝેબના આક્રમણ બાદ મંદિરમાં શ્રદ્ધાળુઓની આસ્થાઓ વધી જતા ગણપતિ દાદા મનોવંચિત ફળ આપનારા સાબિત થયા છે, જેના કારણે મહારાષ્ટ્રના ભક્તોની સંખ્યાઓ વધી ગઈ છે। ગણેશ ચતુર્થીના પાવન દિવસે અહીં ગણેશ ભક્તો લાડુનો પ્રસાદ આપવામાં આવે છે। ઐતિહાસિક મહત્વ ધરાવતા નવસારી જિલ્લાના ગણેશવડ સિસોદરા ગામે ભક્તોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો આવ્યો છે।
અંગારિકા ચતુર્દ્રષ્ટિ ગણપતિ ચોથના દિવસે લાખો ભક્તો 10 દિવસ દરમિયાન બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે દક્ષિણ ગુજરાતના આસ્થાનું આ 550 વર્ષ જૂનું ગણેશ મંદિરનો મહિમા અપરંપાર છે. હું રાજેશભાઈ ગાંધી જીગરા દેવીના પાક સોસાયટીમાં રહું છું. આ ગણપતિ ગણેશ્વર ગણપતિ બાપા સિસોદરાનું ખૂબ મહત્વ છે. બહુ વર્ષો પુરાણી મંદિર છે. બાપાની અમને બહુ આસ્થા છે. અમે નિયમિતપણે ગણપતિ બાપાના દર્શને આવીએ છીએ. હાલ તો અમે દર મંગળવારે સંકટી ચોથના દિવસે ગણપતિ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ. આ મંદિર બહુ વર્ષો પુરાણું છે. આ મંદિરની આસ્થા ખૂબ ઘણી છે. આ મંદિરમાં આવવાથી અમને બી એમ થાય છે કે અમને કંઈક ગણપતિ બાપાના રૂબરૂ દર્શન થયા એવું લાગે છે. આ ગણપતિ બાપાના કાર્યથી પૂજા કરવાથી અમને ઘણો આનંદ મળે છે. નવસારીથી, મુંબઈથી, સુરતથી, વલસાડથી લોકો કંઈના એમાંથી લોકો શહેરમાંથી ગણપતિ બાપાના દર્શને આવે છે. આ ગણપતિ બાપાની એટલી માન્યતા અને એટલું સરસ કાર્ય છે કે આપણી પોતાની બધી માનતા પૂરી થાય છે. અમે લોકો જોયું છે કે ઘણા લોકો નવસારીને આજુબાજુના ગામોથી વગર ચંપલે બાપાની સેવા પૂજા કરવા આવે છે ને નિયમિતપણે લોકો ગણપતિ બાપાના દર્શન કરે છે. આ ગણપતિ બાપાનું મંદિર બહુ વર્ષો પુરાણું છે. અહીંના બધા ભક્તોની આસ્થા બી બહુ સારી છે. ભક્તોનું સેવા કાર્ય બી બહુ સારું છે ને આવકાર બી બહુ ઘણા લોકોનો સારો છે. આ મંદિર, આ ગણેશગઢના મંદિરથી અમોને ઘણી અનુભવતા પ્રાપ્ત થાય છે. અમારા ઘણા કાર્ય પાર થાય છે. જેવી કે લોકોના કોઈના છોકરાઓના મેરેજ ના થતા હોય, કોઈ છોકરાઓના કંઈ ફોરેનનું કંઈ કાર્ય નહીં થતું હોય, કોઈને ત્યાં સંતાન નહીં હોય, તો આ ગણપતિ બાપાની આસ્થા એવી છે કે તમારું કાર્ય પૂર્ણ થાય છે, તમારી મનોકામના પૂરી થાય છે. આ ગણપતિ બાપાના ખરેખર દર્શનથી અમે પોતે એવું અનુભવીએ છીએ કે અમને ખુદ ગણપતિ બાપાના દર્શન થયા છે. આ વર્ષો પુરાણું મંદિર બહુ સરસ જગ્યા છે અને બહુ શાંતિ મળે એવી છે. મેં તો ભક્તોને કહું છું કે આ ગણપતિ બાપાના દર્શન કરી તમે પણ ધન્યતા અનુભવો. હું બી એક દર્શનાર્થી છું કે ગણપતિ બાપાના દર મંગળવારે સંકટી ચોથને દિવસે બાપાના દર્શન કરી ધન્યતા અનુભવું છું. મારા પરિવાર પણ આ ગણપતિ બાપાને ખૂબ પૂજે છે. અમારા બધા કુટુંબીઓને માટે અમે આસ્થા કરીએ છીએ કે ભાઈ બધાને ગણપતિ બાપા સારા તંદુરસ્તી રાખે. બોલો શ્રી ગણેશ ગજાનન ગણપતિ મહારાજ કી જય. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી.